નમસ્કાર, આ વિડીયો અંદર આપણે વાત કરવાની છે 8 પે કમિશન માટેના જે લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે તેની ચર્ચા કરીશું. આની અગાઉ જે છે આપણે એક વિડીયો બનાવેલો છે જે 7 પગાર પંચો લાગુ પડ્યા છે. 7 પગાર પંચોની અંદર પગારની અંદર કેટલો વધારો થયો છે, 7મા પગાર પંચની અંદર ફિટમેન્ટ ફેક્ટર કેટલું હતું, કઈ રીતે બને છે તેની સમગ્ર ચર્ચા જે છે આપણે વિડીયો અંદર કર્યું છે. તો એ વિડીયો તમે જે છે નીચેની લિંકની અંદર તમને જોવા મળશે. ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. 8મા પગાર પંચ માટેની જે છે એ કેન્દ્રીય કેબિનેટે જે છે મંજૂરી આપી દીધી છે અને આયોગની રચના કરવામાં આવેલી છે. અહીંયા જાન્યુઆરી 2025 ની અંદર જે છે સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે કર્મચારીઓ જે છે કર્મચારીઓને 8મું પગાર પંચ જે છે આપવામાં આવશે. ભારત સરકાર જે છે કેન્દ્રીય કર્મચારીઓને જે છે 8મું પગાર પંચ આપતી હોય છે ને ત્યારબાદ દરેક રાજ્યો જે છે રાજ્યો પણ જે છે એ સમય અનુકૂળતા મુજબ જે છે એ 8મા પગાર પંચ અને 7મા પગાર પંચની જેમ અમલવારી કરી એમ 8મા પગાર પંચની પણ અમલવારી કરશે. પહેલા કેન્દ્રની અંદર જે છે લાગુ પડે છે અને ત્યારબાદ જે છે જુદા જુદા રાજ્યોની અંદર લાગુ પડે છે. 2016 ની અંદર આપણે વાત કરીએ તો કે 7મું પગાર પંચ લાગુ પડ્યું હતું. તો સૌપ્રથમ જે છે એ રાજ્ય હતું આપણું ગુજરાત. ગુજરાત જે છે રાજ્યએ પણ રાજ્યના કર્મચારીઓને જે છે એ 7મું પગાર પંચ જે છે લાગુ પડ્યું હતું. આનંદીબેન જે છે ત્યારે મુખ્યમંત્રી હતા અને ત્યારબાદ એ પગાર પંચ લાગુ પાડી અને પછી એ જે છે એ રાજીનામું આપ્યું હતું. અહીંયા આપણે જોઈએ 8મું પગાર પંચ. તો એની અંદર જે છે આયોગની રચના કરવામાં આવી. તો આયોગની અંદર 3 સભ્યો હોય છે. એમાં અધ્યક્ષ તરીકે જે છે એ રંજના પ્રકાશ દેસાઈ જે સુપ્રીમ કોર્ટના જે છે જજ હતા અને હાલ પોતે જે છે એ નિવૃત્ત છે. બીજા સભ્યો બે જે છે તેની અંદર પુલક ઘોષ અને પંકજ જૈન આ બીજા બે સભ્યો જે છે એની રચના કરવામાં આવી છે. તો અહીંયા સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે આયોગની રચના કરવામાં આવી છે આયોગ દ્વારા 18 મહિનાની અંદર જે છે એ ભલામણો જે છે એ કેન્દ્ર સરકારને આપશે અને એના આધારે જે છે કેન્દ્ર સરકાર જે છે એ નક્કી કરશે કે ફિટમેન્ટ ફેક્ટર જે છે એ કેટલો રાખવો અને કેન્દ્રીય કર્મચારીઓ જે છે એના પગારમાં કેટલો વધારો કરવો અને ત્યારબાદ જે છે રાજ્યના કર્મચારીઓ જે છે તેને લાગુ પડતું હોય છે. અહીંયા આપણે જોવા જઈએ તો લગભગ કેન્દ્ર સરકારની અંદર હાલ કેન્દ્રીય કર્મચારીઓ અંદાજિત 50 લાખ જેટલા કેન્દ્રીય કર્મચારીઓ જે છે હાલ નોકરી કરે છે અને પેન્શનરો જે છે એની સંખ્યા જે છે એ 69 લાખ જેટલી છે. અહીંયા એ પણ આપણે નોંધવું રહ્યું કે આ પગાર પંચ જે છે ક્યારે લાગુ પડશે. તો 7મું પગાર પંચ જે છે એ 2026 માં પૂર્ણ થાય છે. તો 1 જાન્યુઆરી 2026 થી જે છે એ 8મું પગાર પંચ જે છે લાગુ થઈ શકે છે. 18 મહિના પછી જે છે એની ભલામણો આવશે કે કર્મચારીનો કેટલો પગાર વધારો અને એ ભલામણની અંદર કહેવામાં આવશે કે પગાર પંચ ક્યારથી લાગુ પડે. ફરજિયાત એવું નથી કે 1 જાન્યુઆરીથી લાગુ પાડવું જ તે, પણ અહીંયા સરકારે જે છે અગાઉ કીધેલું છે જાન્યુઆરી 2025 માં કે 1 જાન્યુઆરીથી એની અમલવારી કરવામાં આવશે. તો એટલા સમયગાળામાં જ્યારથી જે છે એ ભલામણો આપી દે ત્યારથી લઈ અને 1 જાન્યુઆરીથી એનું પછી એરિયસ જે છે એ બનતું હોય છે. અહીંયા આપણે વાત કરીએ કે ફિટમેન્ટ ફેક્ટર. તો ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 6થા પગાર પંચ ઉપરથી 7મા પગાર પંચ ઉપર જે પગારમાં વધારો થતો એ ફિટમેન્ટ ફેક્ટર ઉપર આધાર રાખતો હતો અને ફિટમેન્ટ ફેક્ટર જે છે એ 2.57 રહ્યો હતો. તો કઈ રીતે ફિટમેન્ટ ફેક્ટર બનતો હોય છે એની આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો માનો કે કોઈ કર્મચારી હતો, એ કર્મચારી 2016 ની અંદર એનો બેઝિક પગાર જે છે 20,000 હતો અને 6થા પગાર પંચ મુજબ જે છે મોંઘવારી ત્યારે જે છે બની હતી 125%. તો જે બેઝિક પગાર હોય છે બેઝિક પગાર ત્યારે જે છે એ પે બેન્ડ અને ગ્રેડ પે બંને ભેગું થઈને બનતું હતું. તો એ બંને માની લો કે ભેગા થઈને 20,000 બનતો હોય તો 125% જે છે મોંઘવારી મળે. તો મોંઘવારી જે છે એ 125% ના કરો એટલે 25,000 રૂપિયા જે છે મોંઘવારી થાય. પછી એની અંદર જે છે ઘરભાડું અને વાહન ભાડું છે અન્ય ભથ્થા બધા એડ કરી અને કર્મચારીનો જે છે પગાર બનતો હતો. જ્યારથી પણ જે છે 7મું પગાર પણ જે છે લાગુ પાડવા હોય ત્યારે મોંઘવારી જે છે થઈ ગઈ હતી 0. એટલે જે મોંઘવારી મળતી મોંઘવારીને બેઝિકમાં એડ કરી દેવામાં આવ્યો હતો. તો તમે અહીંયા જોવા જાઓ તો કે અહીંયા તમે 20,000 રૂપિયા તો એને પગાર મળતો જ તો બેઝિક અને મોંઘવારી જે છે 125% થઈ ગઈ તો એનો ફિટમેન્ટ ફેક્ટર જે છે એનો 2.57 એટલે કે ત્યારના કર્મચારીઓ જે હતા એનો મિનિમમ પગાર જે છે 7,000 હતો, પણ 7મું પગાર પણ જે લાગુ પાડવામાં આવ્યું એટલે એનો મિનિમમ પગાર જે છે બની ગયો 18,000 રૂપિયા. એટલે કે 7,000 ને બેઝિક પગારને એના ગુણ્યા 2.7 કરવામાં આવ્યો હતો. એની આધારે નવો બેઝિક બનતો હતો. હવે આપણે જોવા જઈએ 8મું પગાર પંચ. તો 8મું પગાર પંચની અંદર અત્યારે જો તો 7મા પગાર પંચ મુજબ જે છે મોંઘવારી 58% જ મળે છે અને જાન્યુઆરી 2026 ની અંદર જોવા જઈએ તો મોંઘવારીમાં થોડો વધારો થાય એટલે લગભગ 60% ની આજુબાજુ રહે. એટલે ફિટમેન્ટ ફેક્ટર જે છે 1.6 કરતા તો વધારે આપવો જ જોઈએ. તો વધુમાં વધુ ક્યાં સુધી આપી શકે? તો વધુમાં વધુ આપણે અંદાજ કરીએ તો કે 2 ની આજુબાજુ રહેવાની શક્યતા છે. એટલે 1.8 થી લઈને 2 સુધીનો ફિટમેન્ટ ફેક્ટર જે છે એ રહી શકે છે એવો આપણે અંદાજ લગાડીએ છીએ. અત્યારે માની લો કે કોઈનો બેઝિક પગાર જે છે 20,000 છે તો અત્યારે એને મોંઘવારી ભથ્થું 58% તો મળે જ છે. તો 11,600 રૂપિયા જે છે એ મોંઘવારી થાય એટલે તમે એની અંદર એડ કરો 31,600 થાય. એટલે બેઝિક જે છે અંદાજે 35,000 થી 40,000 ની વચ્ચે જે છે એ રહેવાની શક્યતા છે જેનો બેઝિક જે છે 20,000 છે. તો હાલ જે પણ કર્મચારીઓ તમે નોકરી કરો છો તો તમારો જે બેઝિક છે એ બેઝિક ને તમે 1.8 થી લઈને 2 ની વચ્ચે આંકડા વચ્ચે તમે ગુણો તો એટલો તમારો બેઝિક રહેવાની જે છે એ શક્યતા છે. કદાચ અહીંયા જે છે એ સરકાર 2 કરતા વધારે ફિટમેન્ટ ફેક્ટર બને તો પગારમાં ખૂબ સારો એવો વધારો થઈ શકે, પણ 2.57 તો ઘણો બધો વધી જાય. પણ અહીંયા જે પણ અહીંયા કર્મચારીને લાભદાયી બનશે એ રીતે ફિટમેન્ટ ફેક્ટર જે છે બનશે અને કર્મચારીને ખૂબ સારો જે છે પગારની અંદર વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. ઓકે મિત્રો, તો આ વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસ કોમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આની અગાઉનો જો વિડીયો તમે જોવા માંગતા હોય તો નીચે લિંકની અંદર તમને જોવા મળશે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.